અંકલેશ્વર જીઆઈડીસીમાં રખડતા ઢોરની ટક્કરે ગર્ભવતી મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી। સદનસીબે બાળક સુરક્ષિત રહેતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો। જલધારા ચોકડી પાસે બાઇક સવાર દંપતીની બાઇકને અચાનક રખડતા ઢોરે અડફેટે લીધા હતા। ગંભીર ઈજા સાથે 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વરના કોસંબડી નજીક રહેતા દંપતી દિલીપ કશોક ભદાને પોતાની ગર્ભવતી પત્ની ઇન્દુબેનને રસી માટે અંકલેશ્વર લઈ જતા હતા ત્યારે જલધારા ચોકડી પાસે બાઇકને અચાનક રખડતા ઢોરે અડફેટે લીધી હતી। આ અથડામણમાં ગર્ભવતી ઇન્દુબેન રોડ ઉપર ફંગોટાઈ જતા તેના મોઢા અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થાનિકો દ્વારા સારવાર માટે તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે માતા અને તેનું ગર્ભમાં રહેલા બાળક બંનેને બચાવી લીધા હતા। પરિવાર માટે આ ઘટના સદનસીબે મોટા દુઃખમાં ન ફેરવાઈ હતી। આ ઘટના જાણતા જ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના ચેરમેન અતુલ મકડિયા સહિતના ટીમ આ પરિવારને મદદરૂપ બનીને તેમની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરાવી હતી। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા રખડતા ઢોર અંગે અગાઉથી અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। સ્થાનિક લોકોના આક્ષેપ છે કે આવા ઢોર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી ન થવાથી રોડ ઉપર ચાલતા વાહન ચાલકો અને રાહદારીઓનો જીવ દાવ પર લાગી રહ્યો છે। હવે સમય આવી ગયો છે કે આવા બેદરકાર ઢોર માલિકોને કડક સજા થાય અને રસ્તાઓ સુરક્ષિત કરવામાં આવે તેવી પુનઃ માંગ ઉચ્ચારી હતી। नाम दिलीप बदाने और मिसेस का नाम है इंदुबेन बदाने। उसको हम लोग जा रहे थे रास्ते पे, उसको एक्सीडेंट गाय आगे तो बीच में उनको धक्का मारा और गिर गए, तो उनको मुंह में चेहरे पे लगा है, तो वो सब इधर उधर लगा है। उसको शुगर विजन आई थी, वो प्रेग्नेंट थी, इसके लिए उसको लगा था वो पैर पे आई ऐसा गिरी। तो फिर हम लोग दवाखाने में अंकलेश्वर में पद्मावती स्वास्थ्य में लेके गए। वहाँ से वो लोग ये बोल रहे थे ज़्यादा एडमिट करना तो पैसा भरना पड़ेगा, ऐसा कुछ बोल रहे थे। तो वहाँ से हम लोग ने, मेरे पास पैसा नहीं था तो साहब से वो खाली वहाँ से लिया, बाकी पैसा उधर भर के फिर झगड़िया लेके गए वहाँ से। कब से आए इधर से इधर कल लेके कल आए थे ना, कल अभी अच्छा है। हाँ, पर वो एक दिन उधर रहे, शाम को परसों मंगलवार से। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા। ઘણા સમય થયા જીઆઈડીસી નોટિફાઈડના રહેણાંક વિસ્તારમાં અને મેઇન રોડો ઉપર ગાયોના જમાવડા થઈ ગયા છે। જ્યાં જાઓ ત્યાં ગાયો, જ્યાં જાઓ ત્યાં રખડતા ઢોર। ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી। આ ચીફ ઓફિસરને કાને અવાજ પહોંચે છે કે કેમ એ ખબર પડતી નિંદ્રાધીન અવસ્થામાં છે। ગઈકાલે એક અકસ્માત થયેલો છે, જે કંપનીમાં નોકરી કરતા દિલીપભાઈ કરીને છે, તેમની પત્નીને બંને ગાડી લઈને બાઇક લઈને નીકળેલા અને ગાયે સિંગ મારતા એ બેન પડી ગયેલા અને પ્રસૂત છે। તેના માથામાં પણ ઈજા છે, બ્રેનમાં પણ ઈજા થઈ છે અને એ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે। તો શું આ ચીફ ઓફિસર, આ નોટિફાઈડ એરિયા ઓથોરિટી ને વહીવટકર્તાઓ કોઈ ધ્યાનમાં લેશે ખરા કે પછી કોઈ જાનહાનિ થયા પછી હજી પણ જાગશે? તો મારી વિનંતી છે વહીવટકર્તા ચીફ ઓફિસરને કે હવે તાત્કાલિક જાગી અને ગાયોને પકડવાનું અભિયાન ચાલુ કરે ને ખોટી ગાયોને પકડવાનું ટેન્ડર બહાર પાડી ને પૈસાનો વહીવટ કરવાનો બંધ કરે।